હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ગાઈસ, નહીં તો રેડી થઈ ગયો છું અને માતાજીના દર્શન પણ કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો ગાઈસ. તો નહીં તો રેડી થઈ ગયા છે. ચા પીને કઈ જઈશું કાંઈ તો નોકરી અમે. તો હવે ચાલો ચા બા પીને ચા નાસ્તો કરીને જઈએ છીએ નોકરી. ડાયરેક્ટ મળીએ તમને નોકરી પર ગાઈસ. તો ફાઇનલી મેં નોકરી જવા માટે નીકળી ગયો છું અને કંપનીમાં હવે પહોંચી ગયો. તો અમારી કંપની બાજુમાં જ છે, અમની રૂમની બાજુમાં જ છે. અહીંયા અમારી કંપની છે. તો અમે તો બે દિવસથી વહેલો ઉઠી ગયો છું 5 વાગ્યા. તો ગાઈસ વહેલો જતો રહું છું નોકરી. જેથી આવી નથી તો અહીંયા આગળ કલાક મોબાઈલ જોઈશ, પછી 8 વાગે બધા આવશે. તો ચાલો બધા 8 વાગે આવ્યા પછી તો મળીએ તમને. તો ગાઈસ બધા આવી ગયા છે નોકરી પર. 8 વાગી ગયા છે, જોઈ શકો છો. બધા આવી ગયા છે, મેં પણ આવી ગયેલો છું ઓફિસ પર. તો ગાઈસ હવે અમારે ડીઝલ ભરવાનું છે, પછી મશીનમાં ડીઝલ નાખવા જઈશું. તો ગાઈસ બતાવીએ તમને, ચાલો. તો મેં આવી ગયો છું ગાઈસ ડીઝલ લઈને. તો અહીંયા અમારો લારીમાં ડીઝલ મૂકેલું છે અને અમારો રંજીત ટાટા છે, એક બીજું મશીન અમારું હોય છે. અને તો અમે ડીઝલ નાખવા આવી ગયા છીએ. આજે બે મશીનમાં ડીઝલ નાખીશું અને ગ્રીસ મારીશું. જોઈ શકો છો, જો અમારું ટ્રેક્ટર ના અમારી નારી છે. તો ચાલો હવે ડીઝલ નાખીએ. તમને બતાવીશ કે હું કેવી રીતના ડીઝલ નાખું છું. તો ચાલો ડીઝલ નાખી દઈએ હવે. તો લારીમાં ચડી જઈશું. તો અમારા રંજીતભાઈ છે. ચાલ બોકેટ ઉઠા, નહીં બોકેટ ઉઠા, ચાલ ફટાફટ. ચાલ ભાઈ ડીઝલ डाल दे दे. मोबाइल तो बंद कर पहले यार. डीजल डाल दे भाई. हाँ तो बोले मोबाइल तो बंद कर. मोबाइल नहीं बंद होगा, जो बोलना है यही बोल. 20 लीटर डालने का है. 20 लीटर नहीं 60 लीटर लाया हो दे. नहीं चलेगा. जितना है इतना फुल करना पड़ेगा तेरे में भाई. फुल नहीं करने का, जितना है इतना फुल करना पड़ेगा. टंकी टंकी फुल करेंगे फिर बार बार नहीं आते रहेंगे. कल नहीं आएंगे डीजल. हाँ कल भी नहीं आएगा. 20 लीटर डाल चालू करो फिर. 20 लीटर नहीं, 20 लीटर का डब्बा दिख रहा है तेरे को इधर. क्या है सर? 30 लीटर का है, पूरा 60 लाया हूँ. तो 30 में भर जाएगा. चल मोबाइल तो बंद कर. तो भाई डीजल ऐसे नहीं डालेगा पूरा. તો ગાઈસ અહીંયા ડીઝલ નાખતો નહીં. અમારે ટંકી ફૂલ કરવી છે, કાલે આવું નહીં ડીઝલ લઈને. એટલા માટે આ 30 લીટર નાખાવે અડધું. યાર તું બી મગજ ખરાબ કરી દેતા યાર રચીશ સુબહ. તો મેં ડીઝલ નાખવા ઉપર પોકેટમાં ચડી ગયો છું. પોકેટમાં ચડાવી અમારા રંજીતભાઈ છે ને, ડીઝલ પાઇપ હતી મોબાઈલ ખેંચે ડીઝલ. તો જોઈ શકો છો તમે. खाली वीडियो ही बनाने का फिल्म रहता है. क्या बोला? साला वीडियो में 180 में साले बात. साला इतना मारूंगा कि तेरा नाम बोल जाएगा. मतलब जो क्या मिलेगा तेरे को वीडियो बना के? भाई वीडियो बनाने में सब कुछ मिलेगा, है ना गाइस? मिलेगा, सब कुछ मिलेगा भाई. वीडियो बना सिर्फ तू तो भी चालू कर दे वीडियो बनाना. कर टेढ़ा बेड़ा नहीं होगा इधर. तेरा गान फट रहा है इसीलिए, है ना? पॉकेट में डाल दे. जो तेरे को बोला था मैं तो उस दिन फोटो भेजेगा नहीं भेजेगा. अरे 2-4 फोटो खींचो. फोटो अभी खींचेगा ना भाई, मेरा मोबाइल कादो वाला हो जाएगा. क्या कादो वाला हो जाएगा? कार फाड़ दूंगा. मिट्टी वाला हो जाएगा तो तू पैसा देगा क्या, है ना गाइस? पैसा देगा के लिए इधर लेकर आया. समझा दो इसको. साला पॉकेट का बकचोदी कर रहा है. હા રંજીતભાઈ ફોટા પડાવવા માટે રેડી થાય છે આઈફોનમાં. रंजीत કેટલા फोटा पड़ा पढ़ाना यार. क्या फोटा खींचना है तेरे का? क्यों नहीं खींचने का है? नहीं खींचने ला कुछ. जो अभी फोटा डाला है ना सब कुछ नहीं आएगा. तो हमारा ट्रैक्टर पડીને જાય છે. જોઈ શકો અમારા રવિભાઈ છે. તરત જ ઝૂમ કરીને રવિભાઈ આ ભાઈના ફોટા ખેંચી લઈએ થોડા, પછી મળીએ તમને. Hello guys. Guys હું આવ્યો છું રેડી આગળ. શું
તો થોડું જોઈન્ટ મારવાનું કામ છે, તો ડીપીએ ફિટ કરવા માટે ફીસ તો કાઢેલા છે. તો ફોન આવે પછી ફીસ નાખવાના છે. ત્યાં સુધી આપણે એ કરી બેસીશું. ફોન આવે ત્યાં સુધીનો વેટ કરીએ અને પછી ફીસ નાખીને જઈશું. મારા મામા લોકો જોઈન્ટ મારે છે, ફીસ નાખીને જઈશું પાછા બોર ચાલુ કરવા માટે. તો બોર બી ઉતારવાનો છે અને મોટર બી ચાલુ કરવાની છે. તો એટલા માટે જોઈન્ટ મારે છે અને ફીસ નાખીને જઈશું પછી આપણે મોટર ચાલુ કરવા માટે. તો મળીએ. તો ફાઇનલી મેં ફીસ ચડાવીને જાઉં છું હવે મોટર ચાલુ કરવા માટે. તો ફીસ ચડાવી દીધા છે. આ છે ગેસ્ટ હાઉસ. અહીંયા આગળ બધા ભૈયા લોકો બહારની પબ્લિક હોય ને તે અહીંયા આગળ રહેશે. બધા દૂર દૂરથી આવે છે. અને ગાય સાહેબ મારો મોજો પણ પડી ગઈ તો ગાઈસ બહુ દુઃખ લાગે છે યાર. તો હવે જઈએ છીએ, મોટર ચાલુ કરીને જઈશું હવે ખાવા માટે. તો ચાલો જઈએ. તો મેં આવી ગઈ તું મોટરે ચાલુ કરવા મોટર, પણ મોટર ચાલુ કરી દીધી છે. તો શકો છો મોટર ચાલુ કરી દીધી. હવે જઈએ ઘરે ખાવા માટે. તો ચાલો જઈએ ખાવા માટે. ચાલો ખાવા. એના ગાઈસ અમે ખાઈ બહીને આવી ગયા છે કામ પર. તો 3 વાગી ગયા છે. हमारा भाई थे तुम लोगों तो आपका नाम क्या है भाई? सचिन. सचिन भाई. हमारा मनीष बैठा है, देख सकते हो. उधर से कूदने वाला है इधर. तो गाइस देख सकते हो इधर पानी जा रहा है. तो चलो मिलते हैं अगले पे. मैं आई गया છે વાસી પર. ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આયો ઓપરેટર છે ને ચેન ઉતારી દે ગયો ગાઈસ. તો જોઈ શકો છો આ ઓપરેટરે ચેન ઉતારી દીધી છે અને હવે ચેન ચડાવવા આવી ગયા છે ગ્રીસ ગન હથોડી લઈને. હવે ચેન ચડાવીશું ગાઈસ, તમને બતાવીશું. तो कैसे चैन उतार दिया मुन्ना तू भी? तू यार मजाक क्यों करता है यार? बताता है यार, पहले उसको दिमाग खराब क्यों करता है यार? तो ये हमारा ऑपरेटर है, चैन उतार के बैठ गया. तो ऑपरेटर चैन चढ़ाते हम. तो मिलते हैं, चलो चैन चढ़ा के आपको दिखाते हैं कैसे चैन चढ़ाता है गाइस. तो गाइस जो सको तो हमारे चैन पूरा उतार दिया. हमारे रंजीत भाई ने चैन उतार दिया पूरा का पूरा. और हम भी इधर बैठे, रात घंटा हो गया साला ढूंढते, फिर ढूंढने में टाइम लग गया गाइस. तो देख सकते हो हमारा चैन पूरा उतर गया है. हमारे रंजीत भाई ने पूरा चैन उतार दिया. तो गाइस हम भी चढ़ाते हैं चैन. हमारे दोस्तों कहते तो हमारा वो मशीन उधर है. गाइस हमने चैन लंबा दिया पूरा का पूरा. अभी चैन ऊपर डालेंगे तो फिर चढ़ जाएगा गाइस. तो हम भी, मेरा हाथ खराब है इसीलिए इस हाथ से ब्लॉक उतार रहा होगा. से ऊपर डालेंगे तो चैन चढ़ जाएगा. तो हमारा रंजीत भाई का साला काम बढ़ा के दे देता है हमको. रवि भाई मशीन धोवे છે ને અમે જઈએ છીએ પથ્થર લઈને ચેન ચढ़ावा માટે. પથ્થર નીચે મૂકવો પડે, પછી પિન સેટ કરવા. क्या लाना है? बड़ा पत्थर, इससे बड़ा. इतना बड़ा पत्थर लिया तब भी मना कर रहा है, तो दूसरा पत्थर लाना पड़ेगा गाइस. तो दूसरा पत्थर लेने जा रहे हैं साला. फाइनली हमारा चैन चढ़ चुका है. तो सिर्फ ग्रीस टाइट करना है, चैन टाइट करना है सिर्फ. तो देख सकते हो ये हमारा मशीन है, पूरा चैन चढ़ा दिया हमने. तो फिर ग्रीस मार के पूरा टाइट कर देंगे. तो चलो चैन टाइट करते तो फिर आपको दिखाते हैं कि कैसे चैन टाइट करो. ग्रीस पर में तो ग्रीस पर लगा के मारना होता है, तो चैन टाइट पूरा हो जाएगा टाइट. तो चलो कीचड़ है हमने चढ़ा दिया. तो इतना कीचड़ में हमने चैन चढ़ाया. तो बहुत कीचड़ में बहुत मुश्किल काम होता है चैन चढ़ाना. बात आसान बात नहीं है गाइस. तो हमने कितना मिनट में चैन भी चढ़ा दिया. हाँ मिनिमम आधा घंटा लगा होगा. कहाँ आधा घंटा लगा था? तो कितना 10-15 मिनट लगा है. 10-15 मिनट में हमने चैन चढ़ा के रेडी कर दिया. इतना कीचड़ में, सूखे में होते तो 5 ही मिनट में चैन चढ़ जाता है, पर कीचड़ में तो 10-15 आधा घंटा से ज्यादा. पर हमने 10 मिनट में चैन चढ़ा दिया. तो चलो अभी चैन टाइट करते हैं. फाइनली हमारा चैन टाइट हो गया है. तो अभी मैं ग्रीस बम और लेके जा रहा हूँ, ऑफिस पे रख दूंगा. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में. बाय. नेक्स्ट वीडियो में मिलते हैं नेक्स्ट ब्लॉग में गाइस.